શ્રી વલ્લભા ગિરિરાજ ધર શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પર શ્રી ગોકુલનાથ દાવ દયાળ श्री नवनीत प्रियाल अपने माथे विराजता सेव्य स्वरूप अपने माथे आवे એટલે આપણા ઠાકોરજી દેખાય, મુખારવિંદ દેખાય. આપણને કહેતા હોય તું કેટલા વખતથી મને કહેતી હતી કે વ્રજમાં લઈ જા, વ્રજમાં લઈ જા. તો આપણા ઠાકોરજી આપણને વ્રજમાં લઈ આવ્યા ને, એક એક વસ્તુ બતાવે છે ને. ઘણા એમ કે ચાલશે, પણ જ્યાં સુધી તમે બધા ચાલી શકો છો ને ત્યાં સુધી ચલાવવું નથી, ત્યાં સુધી જવું જ છે આપણે બધે. હું તો ઘણી જગ્યાએ ગાડીમાં બેઠી રહું છું, પણ તમે બધા કાલે લપસણી શિલામાં લપસતા હતા. 8 વર્ષના લપસતા હતા અને 80 વર્ષના લપસતા હતા. એ જોઈને મારું હૈયું હરખાતું હતું. વ્રજમાં આવો ને એટલે યુવાની પાછી આવી જાય, બાળપણ પાછું આવી જાય. આમાં કેટલા બધા ચણિયા ચોળી પહેરે છે, સાડીઓ પહેરે છે. કીચ હતી ને કીચ, તો એક બેને 5000નું સેલું પહેર્યું હતું. હું બધું જોતી હતી, મને મજા આવતી હતી. એટલે એની બેનપણી કહે આ તારું સેલું બગડશે. એ કે ત્યાં નહીં જાવ તો મારું મન બગડશે, મારે જવું જ છે. એની દ્રઢતા હતી તો કેવું થયું, ટ્રેક્ટર વાળો આવ્યો. એ કે હાલો બેસી જાઓ. એણે મનોરથ કર્યો તો ઠાકોરજીએ પૂરો કર્યો ને. આપણા કરતાં આપણા ઠાકોરજીને વધુ ચિંતા છે. હવે તમને આજે એક સરસ વાત કહું. આપણે ગાયના પૈસા ભેગા કર્યા, બરાબર? 1 લાખ રૂપિયા થયા. એમાં અમે 2, 4, 5 જણા બાકી હતા, એટલે બીજા 36 લાખ થયા. કેટલા? અરે 36,000. હવે આપણે 31,000 ત્યાં આપ્યા રીઠોરામાં, 31 આપશું ગોકુળમાં, 51 આપ્યા નંદગાંવમાં. પછી અમે ગહેરેવન ગયા હતા. તો એના મુખિયાજી અમને કહ્યું કે મારે ત્યાં 5 મોટી ગાયો છે અને 2 નાની છે, અને વલ્લભ એ ગાયનું જ દૂધ આરોગે છે. તો અમારી પાસે જે પૈસા વધ્યા હતા ને, તમે કોઈ નહોતા તો એ તમને પૂછ્યા વિના મેં 11,000 આપ્યા. વાંધો નથી ને મારવાલા? પછી મુખિયાજી અમને કીધું કે જામનગરથી સ્ટીલની સીડી આવી છે. હવે મારે અપરસમાં આવવું હોય ને તો કૂદકો મારવો પડે છે, વૈષ્ણવને. તો એમાં 10-12,000નો ખર્ચો છે. ગાયનો 1 પૈસો સેમાય ન વપરાય, એની લીલા છે. પણ આપણે અત્યારે વનની બધી વાતો કરવી છે, એટલે મને એમ થાય તમને બધું કહી દેવું છે. તમને રાતના સુવા જ નથી દેવા, કારણ હવે તમે જાગી ગયા છો. અત્યાર સુધી આપણે બધા સૂતા હતા, હવે વલ્લભે જગાડી દીધા. તો અમે એને કીધું, લો મુખિયાજી તમે આ સીડી કરાવી લેજો, પણ ગાયમાંથી નથી આપ્યા. હું મારવાલા ચોખવટ કરી દઉં. હવે બીજી વાત, 10-15 વૈષ્ણવ મને આવીને કહેતા હતા કે વ્રજમાં આવ્યા છે તો વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો અમારો મનોરથ છે. મેં એમને સમજાવ્યું, મારા વાલા દર વખતે આપણે 40 કે 45 હોઈએ, આ વખતે આપણે 333 છીએ. સરવાળો કરો, 9 થાય કે ના થાય?
મેં કીધું બધાય થોડા થોડા કાઢીએ તો બધાનો મનોરથ પૂરો થાય કે ના થાય? તો આપણે એવું કરવું છે કે અમે એકલા કરીએ? હવે મારે એમાં ખાસ એક વાત કરવી છે. જોડી ફરે ને એમાં કોઈએ દેખાડવા નહીં કેટલા આપો છે. કોઈ 10 રૂપિયા આપે ને તો એનું મીઠું આવે અને એનો બધો મનોરથ પૂરો થાય. અને કોઈ 10,000 આપે ને તો એનું દૂધ ને ફ્રૂટ ને ખાંડ ને સૂકો મેવો આવે, ફ્રૂટ સલાડ થાય. પણ મીઠાની કિંમત કમ નથી. તો જેટલું 10 રૂપિયાવાળાને મનોરથ છે એટલો 10,000 વાળાને. 10,000 વાળાએ દેખાડવાના નથી કે મેં 10,000 આપ્યા. ખૂટે એટલે પેલા દાદાએ ના પાડી મિલનભાઈને કે કોઈને કહેવું નથી. પછી 2 કીધું આ બધા આવે છે તો બધાય જે રંચક. બાકી તો તમારી બધાની ઈચ્છા ખરી? આજે એટલો બધો આનંદ કર્યો. ઘરે લગ્ન હોય ને, લગ્ન સવારના દોડતા હોય ને રાતના શું કહીએ ખબર? હવે બધુંય સવારે સૂઈ જવા દો. એ મારા વાલા એક દીમાં થાકી જાય છે. અહીંયા 5 દિવસથી રાતના 11, 11:30 બારે સૂઈએ છે અને મોસ્ટલી 4:30, 5 ઉઠી જાય છે. છતાંય કોઈના મોઢા ઉપર થાક નથી. એનું કારણ આ વ્રજ રજનો પ્રતાપ છે. તમને સાચું કહું, મને આ દુખાવો હતો તો મારા દીકરાએ ના પાડી, તારી જીદ આમાં નહીં ચાલે, હું તને નહીં જવા દઉં. અહીં આવીને મેં આ લોકોને કોઈ દી કહ્યું જ નથી કે મને દુખે છે. આ રજ અહીંથી કામવનથી આગળ 10 કિલોમીટર જટારી ધામ છે. શું નામ છે? જટારી ધામ. અમને આજે એક જણે વર્ણન કર્યું, વ્રજમાં આના જેવું રળિયામણું, લીલોતરી, વનરાય, ઘટાઓ, કુંજ, નિકુંજ 2 પર્વત છે, ગંધર્વ મહાદેવ અને આ બાજુ નરનારાયણ. એ બેની વચ્ચે આ સ્થાન છે. અને તમે જુઓ તો તમારું મગજ કામ ન કરે. તો હવે જો મહારાણીમાં કૃપા કરશે તો ફરીવાર સાથે આવશું તો આપણે બધા જટારી ધામ પણ જઈશું. આવા ઘણા સ્થળ છે. હું વર્ણન કરીશ તો તમે એમ કહેશો કે 10 દી રોકાવું હોય તો આપણે પાછું નક્કી કરીએ રોકાવું જ. મિલનભાઈને પૂછી જોજો. તમારા જેવા મારે વલ્લભની કૃપા, વૈષ્ણવ શાસ્ત્રીજીઓ. હવે વાત કાલે આપણે કયા વનની કરી હતી? તાલવન, મધુવન. કુમુદવનની વલ્લભની લીલા ત્યાં કહી હતી. નિકુંજની કુમુદ અને કુમુદીની કહી હતી. પણ ટૂંકમાં મારે કુમુદવનમાં છાકની લીલા થાય. આપણે કયો મનોરથ કર્યો તો? છાકનો. આજે અમે ગેરેવન ગયા ને તો ઓલા મુખ્યજી ચેક લગી કીધું અહીંયા દાનનો મનોરથ કરો, અહીંયા દાનનો. હું મટકી બાંધીશ, હું બધી. મેં તો ભાઈ ટાઈમ ક્યાંથી લાવો? મન થઈ ગયું ગેરેવનમાં, હવે આપણી પાસે સમય નથી. તો કુમુદવનની છાકની લીલાનો ભાવ કાલે જ્યાં ટાઈમ મળશે ત્યાં કહીશ. એટલું અંદર રસ ભર્યો છે. સામનેજી, ઠાકોરજી, વન, એમાં સામનેજી જે છાના મના આવે છે અને કડી મારીને પ્રભુને પોતાની સામે જોવાનું કહે છે ત્યારે ઠાકોરજી કે મને પથરા કોણ મારે છે? આખી લીલા અદ્ભુત છે.
પણ એમાં 1 કલાક જોઈએ. જો એની વાત કરું તો બીજું રહી જશે. એટલે આજે આપણે તાલવન, મધુવન, કુમુદવન, હવે બહુલાવનની વાત કરીએ. બહુલાવનમાં જરા રસ્તો વિકટ છે. પાણી ને કાદવ જો સુકાઈ જશે તો કાલે જઈશું. એની લીલા કહી દો. ખરેખર મારવાલા ઊંઘ આવતી હોય તો મને જરાય ખરાબ નહીં લાગે. આજે અમારા મિસ્ટરે મને એક વાક્ય કીધું. એ કે આજ બધાય ના પાડે, તું સૂઈ જવા દેજે, તું આવીને બેસસ એટલે બધાય આવી જાય છે. આજે આપણે 2 રૂમમાં કરી લેશું. પણ મારાથી રહેવાનું નહીં, પાછી બેસી ગઈ. એનું કારણ કહું, મોર ગમે એવો સરસ હોય, સુંદર હોય, રૂપાળો હોય, ટેકતો હોય, કળા કરતો હોય, પણ પીછા ન હોય તો સારો લાગે? એમ તમે બધા પીછા ન હો તો મને કળા કરવાની મજા આવે? હવે વાત બહુલાવનની. બહુલાવનની વલ્લભની લીલા બધાય જાણું છું, એટલે ટૂંકમાં કહીશ. ત્યાં યવન હાકીમ હતો, મુસલમાન. હવે આપણામાં મૂર્તિ પૂજા, તો બહુલા ગાયની વાત. હવે એનું અનુસંધાન કહું. એકવાર એવું બન્યું કે બહુલા ગાય વનમાં ચરીને આવતી હતી. એનું બચ્ચરું ઘરે હતું, હમણાં જ વિયાવ્યું હતું. માં નોકરી કરતી હોય ને, અમે કરી જ. અને મારો આકાશ 40 દિવસનો હતો. પૈસાની જરૂર હતી એટલે જોઈન્ટ થઈ ગઈ. સાયકલ લઈને દોડતી જાઉં ને, સરને કહું અડધો કલાકમાં આવું, ઘરે જઈને પેટ ભરાઈ આવીએ. તો ઓલી બહુલા ગાય દોડતી હતી, થાનમાં દૂધ ભરાઈ ગયું હતું, સહન નહોતું થતું કે મારું બચ્ચું રાહ જોતું હશે. તો ધર્મરાજાને પરીક્ષા કરવાનું મન થયું. વચ્ચે સિંહ બનીને ઉભા રહ્યા. લાવ તને ખાઈ જાઉં, તું તો હૃષ્ટપુષ્ટ છો, તારા થાનમાં આટલું બધું દૂધ છે, તને ખાઈશ પછી બીજો શિકાર મારે કરવો નહીં પડે. બહુલા ગાયે કીધું હાથ જોડીને, તમે મને ખાઈ જાજો, મને થોડીક વાર ઘરે જવા દેશો? મારું બચ્ચું કાલે જ વિયાયું છે, આજે સવારનું ભૂખ્યું છે, હજી એને ખાતા નથી આવડતું, એ દૂધની રાહ જુએ છે. સિંહે કીધું તારી માનું વાત્સલ્ય કે છે કે તું સાચી છો, જા. બહુલા ગાય વચડાને બરાબર પેટ ભરાયું, વાલ કર્યું, પૂચકાયું. સાંભળ, કાલથી ખાતા શીખી જાજે, કાલથી તારી બા તને પેટ નહીં ભરાવે. મને સિંહ ખાવા આવ્યો છે. બચ્ચરું કે હું ભેગું આવું છે, એને કોમળ બહુ ગમશે. હું કોમળ છું ને તો બચ્ચરું કે મને ખાઈ જશે, માં તને નહીં. તો એનો જે ગોવાળીઓ હતો એ સાંભળતો હતો. એ કે હું આવું છું, હું હૃષ્ટપુષ્ટ છું, તમે બેરો, મને ખાઈ જશે. ત્રણેય આવ્યા. સિંહ રાજા ગાય કે મેં વચન આપ્યું હતું ને તમને, તો કોને ખાવાનું? મને ખાઈ જાઓ. બચ્ચરું કે વચન આપ્યું તું કોના માટે? મારા માટે ને, તો મને ખાઈ જાઓ. ગોવાળીઓ કે વચન આપ્યું તું પણ ગાય કોની છે, તો મને ખાઈ જાઓ. એકદમ ધર્મરાજા પ્રગટ થઈને કે તું બધી પરીક્ષામાં પાસ થઈ ગઈ, જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી તારી પૂજા થશે. તો કે હું થોડી કરોડો વર્ષ જીવવાની,
તારી ઉંમર થશે એટલે લીલામાં આવી જાય પણ તારી મૂર્તિને પણ લોકો પૂછશે. આપણામાં ગાયનું આટલું મહત્ત્વ છે. તો આજની તારીખમાં બહુલા વનમાં બહુલા ગાયનો સ્ટેચ્યુ છે, બહુલા બિહારી છે, બહુલા કુંડ છે, વલ્લભના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે. જો કાલે સૂકવું હશે તો આપણે બધા દર્શન કરવા જશું.